નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એટલે સ્ટાન્ડર્ડ 7 જે આપણું નવું અંગ્રેજી વિષય આવેલો છે એમાંનો યુનિટ નંબર 2 કે જેનું ટાઇટલ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. તો આ પાઠમાં અલગ અલગ જે સેક્શન આવેલા છે એમાંનું એક સેક્શન એટલે કે વોકેબ્યુલરી. હવે વોકેબ્યુલરી એટલે શું? તો એનું ગુજરાતી થાય છે શબ્દ ભંડોળ. હવે શબ્દ ભંડોળ છે ને એ દરેક ભાષા માટે ખૂબ અગત્યના છે, એટલા માટે વોકેબ્યુલરી શીખવી છે એ ખૂબ જરૂરી છે. તો ચાલો આ એક્ટિવિટીમાં શું આવે છે, તો અહીંયા ડબલ બબલ મેપ આપેલો છે. એટલે કે અહીંયા તમે જોશો તો કેટલા બધા શબ્દો આપ્યા છે. આપણે એ શબ્દને ક્લાસિફાઈ કરવાના છે કે ભાઈ એ શબ્દ છે ફેર્સમાં આવે, ફેસ્ટિવલ્સમાં આવે કે પછી બંનેમાં આવે. જો બંનેમાં આવતા હોય તો વચ્ચે લખવાનું. તો આપણે એક પછી એક આ શબ્દ સમજતા જઈએ અને ક્લાસિફાઈ કરતા જઈએ. તો આપણે અહીંયા ધ્યાન આપજો, તમારી પાસે કમ્પ્લીટ મેં આ વર્ક કરેલું છે જે તમને ખ્યાલ આવે કે ફેર્સ ઓનલી, માત્ર જે શબ્દ મેળા માટે હોય છે એ આપણે અહીંયા લખેલા છે. બંનેમાં કોમન હોય તો વચ્ચે, અને ફેસ્ટિવલને લગતા છે તો અહીંયા ગ્રીનમાં લખેલા છે. તો આપણે શબ્દ સમજીએ. પહેલું આપ્યું છે આપણને મિત્રો પપેટ શો. પપેટ શો છે એ માત્ર મેળામાં જોવા મળે છે, એટલે કે કઠપુતલીના ખેલ. કેમલ હોર્સ રાઇડ એટલે કે ઊંટ અને ઘોડાની સવારી, તો એ પણ આપણને મેળાઓમાં જોવા મળે છે. એનિમલ ફેર્સ પ્રાણીઓનો મેળો, તો આપણે વૌઠા ફેરની ચર્ચા કરી હતી. ટેમ્પરરી ટેન્ટ સિટી, કાયમ માટેની ટેમ્પરરી જે સિટી બનાવવામાં આવે છે ટેન્ટનું, એની વાત છે, તો એ મેળામાં લગતું વાત હતી. હેન્ડીક્રાફ્ટ્સ એ પણ મેળામાં આપણે જોયું હતું. ગેમ્સ એન્ડ સ્વિંગ્સ રમતો અને હિંચકાઓ અથવા તો કોઈ પણ ચકડોળો, તો એ ફેરમાં જોવા મળે છે. સ્ટોલ્સ એન્ડ શોપ્સ, સ્ટોલ અને શોપ દુકાનો, આ બધી વસ્તુઓ આપણને ફેરમાં જોવા મળે છે. હવે બંનેમાં કોમન કઈ વસ્તુ છે, તો કે પ્રોસિઝન્સ એટલે કે શું ખબર, સરઘસ જે કહીએ છીએ અથવા તો કોઈ શણગાર, એવી વાતો કરે છે, બરાબર. કલરફુલ એન્ડ લાઇવલી, તો આ બે વસ્તુ છે, મેળો છે અને તહેવાર છે, બંને કેવા હોય છે, તો કે રંગબેરંગી હોય છે અને જીવંત હોય છે. ફેમિલી આઉટિંગ, કુટુંબ સાથે જવા માટે આ બંને વસ્તુઓ હોય છે. એન્જોયમેન્ટ, તો બંનેમાં આનંદ આવે છે. ફૂડ એન્ડ સ્વીટ્સ, ખોરાક અને બીજી મીઠાઈઓ, તો એ પણ બંનેમાં જોવા મળે છે. મ્યુઝિક એન્ડ ડાન્સ, આ પણ વસ્તુ કોમન છે. પીપલ કમ ટુગેધર, લોકો છે એ સાથે મળે છે, તો તહેવારમાં સાથે મળે છે અને ફેરમાં પણ સાથે મળે છે. હવે માત્ર તહેવારને લગતી વાતો કઈ છે, તો કે ડિવોશન એન્ડ બ્લેસિંગ. બ્લેસિંગ એટલે આશીર્વાદ છે અને ડિવોશન એટલે કે સમર્પણ છે. રાઇચ્યુઅલ્સ એન્ડ ટ્રેડિશન્સ, આપણે જે ટ્રેડિશન કહીએ છીએ, અલગ દરેક ધર્મની અલગ અલગ ટ્રેડિશન હોય છે. ટ્રેડિશન એટલે કે રૂઢિ, બરાબર, રૂઢિ અને રિવાજો. પ્રેયર્સ એન્ડ પૂજા, તો એ તહેવારમાં થાય છે. રિલિજિયસ સ્ટોરીઝ, એની પાછળ કોઈ ધાર્મિક વાર્તાઓ સંકળાયેલી હોય છે. ટ્રેડિશન્સ એટલે કે રૂઢિઓ. સ્પેશિયલ ક્લોથ્સ, તો પણ તહેવારમાં પહેરવામાં આવે છે, ખાસ કપડાં. કલ્ચરલ વેલ્યુ, સાંસ્કૃતિક એની કિંમત. અને સ્પેશિયલ સ્વીટ્સ, ખાસ મીઠાઈ. જો મીઠાઈ બધામાં હોય છે પણ ખાસ મીઠાઈ અમુક તહેવારો ઉપર જ બનાવવામાં આવે છે, એટલે એ ફેસ્ટિવલને લાગુ પડે. તો આ આપણે દરેક શબ્દને શું કર્યું, તો કે એનું ક્લાસિફાઈ કર્યું છે, બરાબર. ત્યાર પછીની આપણે એક્ટિવિટી જોઈએ મિત્રો, શું કહેવા માગે છે. તેના પછીની એક્ટિવિટી આપેલી છે આપણે બી, કમ્પ્લીટ ધ વર્ડ ચેઇન વિથ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ. એટલે કે આપણે જે સ્પેલિંગની અંતાક્ષરી કહીએ છીએ કે છેલ્લા અક્ષરથી નવો સ્પેલિંગ સ્ટાર્ટ કરવાનો. જો અહીંયા ફેર છે તો આર ઉપરથી રોઝ, તો ઈ ઉપરથી હું લખી શકું આ રીતે એલિફન્ટ. તો ટી ઉપરથી હું લખી શકું ટેલ એટલે કે પૂંછડી. એલ ઉપરથી હું લખી શકું લાયન. તો આ રીતે છેલ્લા અક્ષર ઉપરથી નવો સ્પેલિંગ બનાવવાનો. તમે તમારી રીતે પણ બનાવી શકો, બરાબર. ત્યાર પછી મિત્રો જોઈએ તો આમાં આપણે સાચો સ્પેલિંગ શોધવાનો છે. તો અહીંયા કલ્ચરનું સ્પેલિંગ છે, તો સાચો સ્પેલિંગ કયો છે, કલ્ચર્સ, એટલે આ આપણો સાચો સ્પેલિંગ છે. રિલિજિયન, તો RELIGIONS, બરાબર, એટલે આ આપણો સાચો સ્પેલિંગ થશે. સિઝન્સ, SEASONS, સિઝન્સ એટલે કે ઋતુ. ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો, તો આ સ્પેલિંગ સાચો છે. અને ટ્રેડિશન્સ, બરાબર, એટલે અહીંયા આપણે આ સ્પેલિંગ છે, આ આપણો સાચો સ્પેલિંગ છે.
તો આ વોકેબ્યુલરીમાં આપણે જેમ બને એમ વધારે શબ્દોના સંપર્કમાં આવીએ છીએ અને તેને કારણે જ આપણે ભાષા શીખીએ છીએ. તો આ સેક્શન છે એ પાઠની અંદર ખૂબ જ મહત્ત્વનો છે. તો મિત્રો અહીંયા આપણે આ સેક્શન નાનો એવો હતો જે પૂરો થઈ ગયો છે. પછી એક્ટિવિટીઝ આપેલ છે જે તમને તમારા શાળામાં તમારા ક્લાસ ટીચર અથવા તો જે સબ્જેક્ટ ટીચર છે એ તમને શીખવશે. તો મિત્રો આ વિડીયોમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો. હું એનો જવાબ ચોક્કસ આપીશ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.